ગુજરાતભરમાં કોરોનાનું કહેર કંટ્રોલમાં આવતા જ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે। પ્રથમ ધોરણ 12ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરાઈ હોય, જેને લઈને તારીખ 15મી જુલાઈથી શાળાઓ શરૂ થાય તે પહેલાં શાળાઓને સેનિટાઈઝ કરાઈ હતી, તો 80% જેટલા વાલીઓએ વિદ્યાર્થીઓને શાળા મોકલવા સંમતિ પણ આપી છે। શાળા અને કોલેજો હવે ગુરુવાર તારીખ 15મી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે। राज्य सरकारना परिपत्र चुस्तपणे पालन करवानी फरज पड़शे। कोरोना गाइडलाइन प्रमाणे जे एसओपी आपवामां आवी छे ते मुजब ज बाळकोने शाळामां प्रवेश आपवामां आवशे। बाळकोने फरजियातपणे सोशल डिस्टन्सनुं पालन पण करावाशे अने थर्मल गननो उपयोग कराशे। तमाम विद्यार्थीओने मास्क अपाशे अने सेनिटाइजरनी पण व्यवस्था करवामां आवशे। स्वनिर्भर शाळा संचालक महामंडळना जणाव्या प्रमाणे सूरतना धोरण 12ना 80% जेटला वालीओने संमति मळी छे। तो शाळा शरू थशे तेमां मात्र 50% विद्यार्थीओने प्रवेश आपवामां आवशे। जे विद्यार्थीओना वालीओ संमतिपत्र आपशे तेमने शाळामां प्रवेश मळशे। अन्य विद्यार्थीओने ऑनलाइन एज्युकेशन पण आपवामां आवशे। शाळामां प्रार्थना सभा, उत्सवनी उजवणी, रमतगमत अने नाસ્તાની કે પછી જમવાની વ્યવસ્થા રહેશે નહીં। શાળા છૂટે ત્યારે પણ વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ પરત ફરવાનું છે। નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। તારીખ 15 જુલાઈથી શુભારંભ થઈ રહ્યો છે ધોરણ 12ના વર્ગોનો। શાળાના પ્રાંગણ ફરી પાછા થોડા વિદ્યાર્થીઓના અવાજથી ખૂબ રળિયામણા લાગશે। સાથે જ કાલથી જુલાઈ પૂરક પરીક્ષા એસએસસી એચએસસી બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની શરૂ થનાર છે। સૌથી પહેલાં તો સૌને શુભકામના પરીક્ષા માટેની। અને જે વિદ્યાર્થીઓ ધોરણ 12 માટે શુભારંભ કરી રહ્યા છે તેઓને ખાસ અત્રેથી મેસેજ આપવાનો કે તમારા માટે આ ગોલ્ડન તક છે। એક તો તમારો વિદ્યાર્થી કાળનો આ સુવર્ણ અવસર છે, છેલ્લું વર્ષ છે શાળામાં, અને તમારા માટે ગત વર્ષના વિદ્યાર્થીઓ કરતાં સારી સિચ્યુએશન ઊભી થવાની છે। તો એના માટે ખૂબ ધ્યાન આપો અને હવે તમને જે તક મળી છે એમાં ભણવા માટે તમે લાગી જાઓ। શાળાઓ સજ્જ છે વિદ્યાર્થીઓને આવકારવા માટે, પરીક્ષા માટે। રોજ સેનિટાઇઝિંગ થાય જ છે વર્ગોના, પણ વિશેષ કરીને જ્યારે કાલથી વિદ્યાર્થીઓ આવવાના છે ત્યારે વિશેષ કાળજી રાખીને ફરી પાછા વર્ગોને વધારે પડતા સેનિટાઇઝ, ખૂબ કાળજી, વિદ્યાર્થીઓને લાઇનમાં કેવી રીતે લેવા, યોગ્ય ડિસ્ટન્સ જાળવવું, તમામ તૈયારીઓ શિક્ષકો સાથેની મિટિંગો કરીને પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે વિદ્યાર્થીઓને આવકારવા માટે અમે ખૂબ આતુર છે અને કાલથી શરૂ થતી પરીક્ષાઓ માટે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। મેમ, આવતીકાલે ધોરણ 10-12ની રિપીટર્સ પણ છે અને બીજી તરફ ધોરણ 12ના વર્ગો મેનેજેબલ કેટલું અઘરું રહેશે? થોડું મુશ્કેલ તો થઈ જશે, એટલે શાળાને અમે વિદ્યાર્થીઓને જેને બોલાવવાના છે તેને પૂર્ણ સમય નહીં આપી શકીશું, એટલે 3 કે 4 પીરિયડ અમે આપી શકીશું અને ત્યાર પછી સવારે 9:30થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે બોર્ડ પરીક્ષાનો। એટલે બધી જ બાજુ દોડધામ છે, સ્ટાફને સમજાવીને વહેંચવો પડે એમ છે। જેની પાસે સ્ટાફ ઓછો હશે, જે શાળા પાસે, તેણે વિદ્યાર્થીઓને કાલથી બોલાવવા અંગે થોડી વિચારણા કરવી પડે। બની શકે કે તેઓ કાલથી ન પણ બોલાવી શકે, એટલે જ્યારે પરીક્ષાઓનો ગેપ હશે બોર્ડ પરીક્ષાઓનો ત્યારે જ બોલાવી શકે એવી પણ શક્યતાઓ રહે છે। પણ જેનું બિલ્ડિંગ મોટું છે, જેનો સ્ટાફ મોટો છે, તે શાળાએ ઓલ્ટરનેટિવ ડ્યુટી શિક્ષકોને સોંપીને મેનેજ કર્યું। ધોરણ 12ની સ્કૂલ શરૂ થવાની સાથે ધોરણ 10 અને 12ના કુલ 31,000 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લેવામાં આવશે। 15મી જુલાઈથી 28મી જુલાઈ સુધી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષા કેન્દ્રો પર કોરોના સંક્રમણની ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે। પહેલી વખત જ ઓફલાઈન પરીક્ષા લેવાનું શરૂ થતાં શાળાના સંચાલકો માટે પણ ખૂબ જ મહત્વનું બનશે કે કોરોના સંક્રમણ ન વધે, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું જોખમ ઊભું ન થાય તેના માટે તમામ પ્રકારની તકેદારી રાખવી ખાસ જરૂરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।